21મી એપ્રિલ 1927ના દિવસે આમોદના કેટલાક જાગૃત વ્યક્તિઓ દ્વારા આમોદ પ્રજાની હિતકારી માટે આમોદ નાગરિક કોઓપરેટિવ બેંકની સ્થાપના અને શરૂઆત કરવામાં આવી હતી અને સતત 98 વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી આ આમોદ નાગરિક બેંકે આજ રોજ પોતે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. હા, 1927માંથી કાર્યરત થયેલી અને 98 વર્ષથી કાર્યરત આમોદ નાગરિક બેંક શુક્રવારે સાંજે જ્યારે આ બેંકના બિલ્ડિંગને તાળા માર્યા ત્યારે આ તાળા એ હંમેશા માટે એ નાગરિક બેંકને લાગી ચૂક્યા હતા. શનિ રવિની રજા બાદ સોમવારે જ્યારે આ તાળા ખુલશે ત્યારે આ તાળામાં બેઠેલા કર્મચારીઓ અને આ બિલ્ડિંગ એ તો હશે જ, એનું અસ્તિત્વ જ હશે, પરંતુ સોમવારે જ્યારે આ બેંક ખુલશે ત્યારે આ બેંક આમોદ નાગરિક કોઓપરેટિવ બેંક નહીં હોય પરંતુ ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક બની ચૂકી હશે. હા, સોમવારે આ બેંક પોતાનો કાર્યભાર સંભાળી લેશે. હાલ આ બેંકમાં એની પાસબુક, ચેકબુક વગેરે પણ આવી ગયા છે. જે ખાતાધારકો હાલ બેંકમાં ખાતા ધરાવે છે એમણે ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના નવા નિયમો અનુસાર પોતાના ખાતાઓ કાર્યરત કરવા પડશે અને દરેક ખાતેદારને નવી ચેકબુક, નવી પાસબુક ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની આપવામાં આવશે. દર્શક મિત્રો, 1927માં શરૂ થયેલી આ બેંક અનેક તડકા છાંયા જોયા પછી સતત સંઘર્ષ કરી રહી હતી અને છેલ્લા કેટલાક સમયથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કડક વલણને કારણે આ બેંક ચલાવવું એ દુષ્કર બની ચૂક્યું હતું. આ બેંકનું ભાવિ ડામાડોળ લાગતા ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સાથે છેલ્લા કેટલાય વખતથી આ બેંકના સત્તાધીશોની મર્જ કરવાની કાર્યવાહીની વાતચીત ચાલુ રહી હતી અને એને અંતિમ તબક્કામાં લઈ જતા પહેલાં બેંકના ડિરેક્ટરશ્રીઓ દ્વારા ત્રણ નહીં પરંતુ પાંચ વખત સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને આ સાધારણ સભામાં સભાસદોની બહુમતીથી આ બેંક મર્જ કરવી કે કેમ એનો નિર્ણય કરવાનો હતો. પરંતુ આશ્ચર્ય વચ્ચે પાંચ સાધારણ સભા બોલાવ્યા છતાં પણ 10,000 સભાસદોમાંથી કોઈ પણ સભાસદ આ મિટિંગમાં હાજર જ રહ્યા ન હતા. અંતે સત્તાધીશો પાસે આ મર્કન્ટાઇલ બેંક સાથેના મર્જરને સ્વીકારવા સિવાય કોઈ અન્ય વિકલ્પ ન રહેતા આમોદ નાગરિક કોઓપરેટિવ બેંક આજથી એ હંમેશા માટે બંધ થઈ ગઈ છે અને આવનારા સોમવારથી આ બેંક હવે ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક તરીકે કાર્યરત છે. આમોદ નાગરિક બેંકની જે બિલ્ડિંગ છે, જે મકાન છે, એ પણ ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું થઈ જશે અને હાલમાં જે નાગરિક બેંકના ડિરેક્ટરો છે એ ડિરેક્ટરો પણ રદબાતલ થશે. આમોદનો એક પણ પ્રતિનિધિ આ ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના સભાસદોમાં નહીં હોય અને એનું વહીવટી તંત્ર પણ એ ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું હેડક્વાર્ટર ભુજ છે એના જ વહીવટકર્તાઓ દ્વારા ચાલશે. આમ 1927થી પ્રારંભ કરેલી અને 98 વર્ષ જૂની એ નાગરિક બેંક આજથી એ મૃત્યુશૈયા પર બિરાજમાન થયેલી જોવા મળશે.